પણ જા આજથી કદાચ 3 મહિનાની અંદર તારી માતા હરુભરુના વાત કરાવું તું શિંગારની પીડીની મેરે ભલે મહાકાલીનો રામ 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 માડી ભલે મારી દાદી સિકોતર બાળ સિકોતર ના રામ રામ માડી મારા પૂર્વજોના રામ રામ માડી બોલો માડી આ ગયા રવિવારની આગલા રવિવારે મારા ભત્રીજા આવ્યા હતા માં તો માડી અહીંયા બેઠક હતી તો માડી તમે કુળદેવી અપનાવી માં બતાવી તળિયાના દેવનું માડી સમાધાન કર્યું સેવક આવ્યા હતા માડી ભલે 2 વાર સમાધાન કરી નાખ્યું છે માડી ને માં હજુ કોઈ પણ નડવાવાળા દેવ પૂજવાવાળા દેવ હોય તો કોઈ અમને કોઈ રસ્તો બતાવજો માડી ભલે સમાધાન કર્યા પછી કોઈ તમને તકલીફ વધે ઘટે કોઈ ઉત્તર મળ્યો કે નહીં? ઉત્તર મળતો નહીં માડી. શેનો નહીં મળ્યો? કુળદેવી સપને આવવાનું એવું માડી બોલ્યા હતા તો માડી કુળદેવી સપને બતાવતી નહીં માં અને ખોટા ખોટા વિચારતા સપના આવે છે માડી. ભલે તો કુળદેવી ક્યારે સપનામાં આવે? કયા સમય ઉપર આવે? સમય ઉપર કોઈ સપને બતાવતી નહીં માં આવે 2 મિનિટ તો એનું કોઈ અસલી રૂપ બતાવતી નહીં માડી. અસલી રૂપ કોઈ ના બતાડે? હા માં. એને ઝબકારા મારે, ખાલી ઝબકારા મારે. હા માડી. આખું રૂપ તમારામાં એટલું સહન શક્તિ નહીં કે એનું આખું રૂપ ઝેલી શકે માણસ. સાચું માડી. એના રૂપનું દેખાય તો અજવાળું એટલું થાય તમે સામે જોઈ ના શકો. સાચું માડી. એ તો ખાલી પડછાયો નાખે ને એટલામાં સમજી લેવું કાશ. સાચું માડી. બરાબર? હા માડી. એને એટલી પ્રાર્થના કરજે કે માં હજી પૂનમ આવવાની બાકી છે. હા માં. અને પૂનમ સુધી એકવાર મને દર્શન કરાવી દેજે ને તોય તમારી માતા તમને ગમે તે રૂપે દર્શન કરાવી દે. એમાં અપનાઈ લેવાનું. સાચું માડી. એમના આખું સ્વરૂપ નહીં દેખાડે કે મેલડી આવે તો આખો બોકડા ઉપર બેઠી હશે. ના ના, એવું નહીં થાય હો. માડી પડછાયો પૂરે મતલબમાં કે માડી કોઈ બી રૂપમાં થોડું અમને કે આ માડી છે એવું હોય તો એના માટે માડી. બીજું તો હવે માં આખી અસલી રૂપમાં તો અમે બી અગ્નિ જવાલા માને નહીં ઓળખી શકાય ને માડી. તો જગતજનની છે માં. તો ખાલી પડછો નાખશે ને એટલા પડછામાં ઓળખી લેજે. ઓળખાણ તો બરાબર હાલ છે કે હું ફલાણી, પણ એ તૈયારીમાં પલટો મારશે. હા માડી. તૈયારીમાં પલટો મારી જશે. હા માં. સપનામાં માડી સપનામાં આવે છે ને એના પછી 11:04 5નો ટાઈમ રહે છે ને માં કોઈ અસુર શક્તિ એ મને કોઈ સપનામાં આવે ને માડી તો મને કોઈ બોન રહેતી નહીં માડી. એનું વધારે અમારે દુઃખ છે માડી. એ અમને કોઈ રસ્તો ખોલવા દેતી નથી, ના અમારા પૂર્વજોનું અસલી રૂપ બતાવવા દેતી માડી અને ના માતા નાવા દેતી. એટલે આ કોણ માતા છે ને ક્યાંથી આવી છે શું છે એ અમારે જાણવું છે. એમનો જે બી વ્યવહાર હોય માં એ અમે કરવા તૈયાર છે માડી. તમે કહો તો માં. હું એવું કહું, બહુ ઉતાવળ ના કરી છો. હા માડી. પણ એવું કહું કે આ મસાણી મેરડીનું સમાધાન છાલ્યા રાખીને પ્રાર્થના એટલી કરજો કે વાં તું આ એરિયાની કોઈ હરવા ફરવાવાળી હોય કે જગ્યાવાળી હોય પણ આ લો આ તમને એક નિવેદ આલીશ, મારો સંકેત મારા પૂર્વજ સુધી મારી માતા સુધી જવા દેજો અને એમનો સંકેત મારા સુધી આવવા દેજો. વચ્ચે કોઈ વિઘન નહીં નાખશો. આટલી પ્રાર્થના એને પ્રેમથી કરજો ને તો એ પડદો આડો હેડી નાખે. બરાબર છે. તમને યાદ રહી જાય અને તમે ઓળખી જાઓ. એટલી પ્રાર્થના એને બીજી જાય અને એનું હા કાલીન કરજો ને મહારાજનું અને મસાણી મેળવીનું ઓટોમેટિક આ પડદો ખુલી જશે એમ કહું. મહારાજનું બી બહુ માડી તમારી ગાદી ઉપર આવ્યા એના પહેલાં બી મેં વિડીયો જોઈ જોઈને બી માં સમાધાન મારી રીતે બી કર્યું છે. માં ચકલાન ચણ બી નાખું છું. ઘરની અંદરમાં સેવા પૂજા કરું એટલે માં સવારની અંદરમાં મારી આરતી કપૂર, ગંગાજળ, ગૌમૂત્ર, ગાયનું દૂધથી તો જ સેવા પૂજા. ભલે 8 થી 9 વાગે ને તો બી મારા ઘરની અંદરમાં ભલે આવી ઠંડી હોય ને કડકડતી માં તો બી અમે હાથ પગ ધોયા વગર અંદર ઘરમાં પ્રવેશ નહીં થતા માડી. અને વત્તામાં માડી મારા ઘરથી. હા માડી બોલો માં. તમારી વાત એ બરાબર છે. હા માડી. પણ આને કગરી વગરી ના હાલજો મસાણી મેળવી. તું અમારું સારું નહીં કરે તો કોઈ વાંધો નહીં, ખરાબ ના કરીશ, પણ મારો મેસેજ કે મારો મેસેજ મારા પૂર્વજ સુધી મારી માતા સુધી જવા દેજે, એમનો મારા સુધી આવવા દેજે. વચ્ચે આડો પડદો નાખતી નહીં. તું માં કહેવાય. લો આ હાલ્યું, તું રાજી થા
અને જે મારી માતા કહે છે એ કરવા તૈયાર છે આટલું કહી અને એને રાજી કરજે. ઓટોમેટિક તારો પડદો ખુલી જાય. તમારી ને તમારા પૂર્વજોની વાત થતી થઈ જાય. તમારી માતાનો ને તમારો સંકેત એક થઈ જાય. હો આવી રીતે કામ કરજે, થઈ જશે. પણ ઉતાવળ ના કરીશું. ઉતાવળ નહીં કરતા. માં જોડે તો બહુ કગરું છું માડી, પણ માં હવે કયા કારણસર માડી રસ્તો લાગે 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 સમય દરેક 2021 થી માડી બધું જ હું વ્યવહારમાં વિડીયો જોઈને તમારી ગાદી ચાલી છે ને અંદર ત્યાં નંબેડામાં ઘરથી તો બી તમારી ગાદીનો બી વિડીયો જોઉં જ છું માડી હું. ત્યારે ગાદી નહોતી ચાલતી પટેલ. ગાદી તો અત્યારે 23 પછી ચાલી છે ને? હા માડી. પેલા નહોતી. 2-3 વર્ષથી ચાલે તો જોયું જ છું માડી. તમે ઘરમાં ત્યાં ધૂણતા હતા. કોઈ વાંધો નહીં, એવું કહું. આટલી પ્રાર્થના કરજો, થઈ જશે. અને નાનું મોટું કોઈ તકલીફ જેવું લાગે તો 2 અગરબત્તી કરીને એક છવાણાનું સમાધાન કરી દેજો, એ મટી જશે. હો માડી પૂર્વજોનું બી બહુ કર્યું. 16 શ્રાદ્ધ કર્યા માડી. એટલું કર્યું છે ને તો કોઈ એવો બ્રાહ્મણ બી મારી જગ્યા નહીં ટકીને રહે એવું કર્યું છે માડી. પણ એનું સમાધાનનું કોઈ બધું જ કોઈ મારા પૂર્વજો માતા તે કે ભાઈ પહોંચવા દેતું નથી. એનો કોઈ મને રસ્તો નહીં મળતો. એ જ પ્રોબ્લેમ છે માડી, બીજો કંઈ જ પ્રોબ્લેમ નથી. માં 16 શ્રાદ્ધ એવી રીતે કરાય. હવે તમને શું કહું, પબ્લિકમાં હું કહી નહીં શકું, પણ શ્રાદ્ધ અમાવસનું કરાય. શું કરાય? હા. દર અમાવસ આવે છે ને, દર અમાવસે શ્રાદ્ધ નખાય પૂર્વજનું. 16 શ્રાદ્ધ તો ખરા જ, પણ એની અંદર એવું પામવા માટે, દેવગતિમાં જવા માટે ને પામવા માટે એના માટે ખાટલો છોડી દેવો પડે. બધું જ નિયમ છે માં, મને બધું ભાન છે માડી. બધું જ ભાન છે માં. એનામાં કે કોઈ નહીં કહું, પણ આ બધું નીતિ નિયમ મને ખબર છે. સાવચેતી રાખો ને, તે દાડા તલવારની ધાર ઉપર છાલી જાવ ને તો લોહી ને નીકળે. માડી હું કેવો છું ને માં, એ તમને જ ખબર હે માં. હું જાણું છું કેટલી ભક્તિ કરું છું ને કઈ રીતે છું ને માં. તમે અંતર્યામીથી મને જોઈ શકો છો માં કે મારાથી બી કદાચ કંઈ ભૂલ થાય ને તો એનું ભૂલનું સમાધાન બી કરવા માટે તૈયાર છું માડી. તો એના માટે હું રસ્તો ખોલવા આવ્યો છું માડી તમારી પાસે. હું તમને એક જ સમય હાલું, બરાબર? વધારે નહીં હાલતી. તારે તારી માતાના પૂર્વજ સુધી પહોંચી જવું છે ને? હા માં. ભક્તિ કરવી છે ને? હા માડી. ભલે જા. દુનિયા કદાચ મારા કળશી કુટુંબ મારો ભાઈ બી નહીં માને ને માડી, તો મારા 2 દીકરા ને મારી 3 દીકરીઓ છે ને મારી બેન છે, હું માને એકલો બી મારા ગામ છોડીને બી બીજા ગામ કે ત્યાં પણ જવા માટે હું તૈયાર છું માડી. એટલું બી માડીને અરજી મૂકું છું માડી. હું તને ઘરથી બહાર નહીં કાઢવા માંગુ છું, પણ જા આજથી કદાચ 3 મહિનાની અંદર તારી માતા હરુભરું ના વાત કરાવું તું શિંગારની પીડીની મેળે. ભલે મહાકાલીનો રામ રામ. ભલે ખૂબ રામ. હરુભરું સેમ જો કદાચ એવું કહી દે કે દીકરા છાલ મારી પૂનમ ભરવા, એવું કે ને તે દાડ માંજકમાં શિંગારની પીડીની મેરડી બોલી હતી. હો તારી માતા લઈ જશે. હો ભલે રામ. સપને પૂરેપૂરી વાત તને યાદ રખાવી દઉં હું, એ મેરડી છે. હો વિશ્વાસ કરી લેજે. જા માં. જે માતાને હું ઓળખતો નથી માં, મારા બાપ દાદાની જન્મ પૂર્વના ગમે તેવા ગુના હશે માં, આ જન્મના માં, તો માં એ માતા જે સપના ખોટા વિચિત્ર બતાવે છે ને એ માં વિઘ્ન નાખે છે માં. એ માતાને તમે રોકી દેજો માડી. એટલું મારે જુગે છે, બીજું કંઈ ધન દોલત નહીં જુગતું. માને મારી કુળદેવી મળી જાવ જુગે માડી. પટેલ શું કહું કે વિઘ્ન નાખવા વાળા 1000 દેવ ઊભા છે. કારણ કે કોઈ વ્યક્તિ કદાચ દરેકને ખવડાવી પીવડાવીને રાજી રાખતો હશે ને તો એના 1000 ભાઈબંધ હશે. પેલો ભાઈ આવશે ને દરેકને પીવડાવશે. કદાચ એ વસ્તુ છોડી મૂકી હોય ને, આ બધાની હાથમાં ભલે કારો છૂટી ગયો, ભગત થઈ ગયો, હવે કોણ ખવડાવે એની આશા. એવી રીતે નડવાવાળા દેવ છે ને, તમારા દેવને ઝાલીને ઊભા રહે છે. તું જતો રહેશે ને તો અમે આ બધું નુકસાન કોને નાખશું? માં જેટલું હું સારું કરું છું ને એટલા લોકો મારા ઉપર બુરું પણ હું વિચારતો નહીં માં. મારે ગુસ્સો આવી જાય તો બી મારા દિમાગથી દિલથી માં સહન શક્તિ કરું, લોકોની સેવા પણ કરું છું માં, સારો માર્ગ રસ્તો પણ બતાવું છું માડી. હું જેટલા નમો એટલા ગમો. દુનિયા એકવાર દરેકને
ખોટા કહે ખરાબ વિચારે, પણ તમે ભગવાન માતાજી ઉપર દયા વિશ્વાસ રાખીને કોને માં ભલે હું ખરાબ નહીં કરતો અને મારા ઉપર જે બી ખરાબ કરે છે ને ઓટોમેટિક અઠવાડિયાની અંદર ત્યાં રિઝલ્ટ મળી જશે 100% હું મેળવી એવું કહું છું. તમારી માતા એને રિઝલ્ટ આલી દેશે કે મારે દીકરે કોઈ ખરાબ નહીં કર્યું, તું શું કામ એને નડે, એને ઓટોમેટિક તારા દેખાઈ જાય દોડે દિવસ. હો વિશ્વાસ તમારી માતા ઉપર રાખજો હો ને. માં મારી દીકરીને બી પવન આવે ને મારી પત્નીને બી ને જે અમારી ભત્રીજી એમને બી બધા જ માડી ધૂણે છે. આ તે દિવસ સેવા કયા હતા માડી. કોઈ વાંધો નહીં, આ બધાની 77 માતાનું સમાધાન કરી બેહાડ લેજો હો ને. રામ રામ. ભલે રામ. 77 માતાને બેહાડ લેજો ને એટલી પ્રાર્થના કરજો કે માં કદાચ આ દીકરી પારકે ઘર જવાની તો સમાજમાં આબરૂ જશે, એને મીઠી વાત કરીને અરજી કરજો. બરાબર. ઘરની વહુને કહેજો કે આ ઘરની વહુ કહેવાય તો ઘરની અંદર તો ચાલે પણ બહાર કોઈ જોશે તો આવી રીતની વાતો થશે. માં કદાચ અમારી ઉપર દયા કરજે અને તું અમારા બાપ દાદાની આમ કરીને એને બેહાડ લેજો. એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરીને એટલી અરજી કરજો ને દરેકનું ધીરે ધીરે કરી અને બધું કંટ્રોલ થઈ જાય. ખાલી હૃદયમાં ખાલી રમજે, બહાર કોઈને દેખાડો નહીં કરવો એવું કહેજો ને તો થઈ જશે શાંત હો ને. મારી એક પ્રશ્ન ખાલી પૂછવાનો છે માં, અમારા પૂર્વજો ને 77 બેસાડી તો બેસી ગયા માડી કે નથી બેઠામાં? એ બેસી ગયા, કોઈ ચિંતા નહીં કર. પણ હું એવું કહું એક દિવસ એ ઉઠાડીને કહે છે કે ભાઈ આવું ખાવા ના આલો, સારું બનાવીને આલજો મને જરા, કા સુરાઈ જાય છે આટલું કહે છે. હો સાચું માડી, મોડું કહે છે તને કહે છે. હો રામ માડી રામ.